હું તો આપણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુસ્તાન માટે એટલું જ કહેવા માગું છું, અને હું લગભગ બધા યુવાનોને કહેતો આવું છું અને મોટાને કહેતો આવું છું કે ભાઈ આપણે હિન્દુસ્તાન અને હિન્દુ સંસ્કૃતિ ભાંગવા માટેનું આખું ષડયંત્ર છે, નરસિંહ મહેતાથી માંડીને બાપુ સુધીનું. હું કોઈ આસારામ બાપુનો સેવક છું કે હું એટલે બોલું છું એવું નહીં. મારે હિન્દુ સંસ્કૃતિ ઉપર આશ આવે અને આપણા સાધુ સંતો આશ આવે તો આજ સુધી બીજા કોઈને કેમ કેસ નહીં. તો આજે યુવા જાગૃતિ માટેનું જે આપણા ઋષિમુનિઓ કામ કરી રહ્યા આખી જિંદગી એમાં એ રેડી દેશે તો એના ઉપર કોઈ આપણે ધ્યાન કે ફોકસ કરતા જ નથી. અને એક ખોટી એક ફરિયાદ થાય અને એના ઉપર આપણે આખું ધ્યાન કરી અને આપણે હિન્દુસ્તાન ભાંગવાની આ કોશિશ કરીને આખી આ તાકાત વિદેશી તાકાત છે. અને આની ઉપર ખરેખર હિન્દુસ્તાન અને હિન્દુ સંસ્કૃતિવાળા યુવાનોને જાગૃત થવું જ જોઈએ. संत आसाराम जी बापू के साथ जो हो रहा है ये उचित हो रहा है? नहीं, वो उचित तो नहीं हो रहा, लेकिन मैं इतना बता दूँ કે સત્ય પરેશાન હોતા હૈ, પરાજિત કભી નહીં હોતા. અને આવું જે કાર્ય જે સંસ્થા કરે ને કે જે પણ સાધુ સંતો કરે, મને ખ્યાલ છે ને ત્યાં સુધીમાં હજી સાધુ સંતોના લિસ્ટ ઘણું છે. હું તો ઘણા લગભગ આખા દીમાં એકાદ બે વાર મારે ઓફિસે વાત થતી હોય છે કે સાધુ સંતો આપણા જે છે ને એની ઉર્જામાં અને આ ગાયોના વરા ઉપર આપણું આખું જે ભારત સંસ્કૃતિ હાલે છે ને એની ટાળવા એને એ ખતમ કરી નાખે એટલે આપણું હિન્દુસ્તાન આપોઆપ ટળી જાય એમ છે. એ બધાને ખ્યાલ છે, પણ આપણે પોતે ખુદ જ નથી આપણે આમાં સમજી શકતા, તો આપણે શું કરવાનું. आज गौरक्षा के विषय में आप युवाओं को आप क्या संदेश देना चाहेंगे? ગૌરક્ષામાં અમારા બધા જ યુવાનો લગભગ છે ને કામ કરી જ રહ્યા છે. અમે ગૌરક્ષામાંય કામ કરીએ છીએ અને ગૌશાળાએ ચલાવી છે અને ગાયોનું સંવર્ધન કરી અને એને ખેડૂતોને ગાય આધારિત ખેતી ઉપર એ પ્રયાણ કરીએ છીએ. પણ અમે જે નથી કરી શકતા ને એટલા આપણા સાધુ સંતો કરી રહે, કારણ કે એને પાછળ 5 કરોડ માણસો હોય છે અને એક શબ્દ બોલે તો 5 કરોડ માણસો એને અમલ કરે છે. એમ 1000 વાર. यहाँ पर एक सवाल है, 5 वो बोले तो 5 करोड़ लोगों तक जाता है, तो इसी को रोकने के लिए तो संत आसाराम जी बापू को भी जेल में रखा है, आपको नहीं लग रहा है? ये તો આસારામ બાપુની એકની વાત જ નથી. લગભગ સાધુ સંતોમાં તમે અત્યાર સુધી નરસિંહ મહેતા અત્યાર સુધીમાં જોઈ લો ને તો અત્યાર સુધીમાં લગભગ આપણે એ જ કામ થયું છે કે જે યુવા જાગૃતિ કરવા માટે જે ભારતને યુવા જાગૃતમાં વધારે સક્ષમ કોઈ સાધુ હોય તો એને તરત આ રીતે अंडरग्राउंड करवा देवामां ज आव्या छे. अभी उनके जो कार्य हैं, सेवा कार्य हैं, वो वैलेंटाइन डे के दिन मातृ पितृ पूजन दिवस की उन्होंने परंपरा चालू की. युवा कमज़ोर हो रहे थे पाश्चात्य जगत के अंधे अनुसरण में, तो उन्होंने ये काम चालू किया. तो क्या आपको लग रहा है वो भी नहीं खटकता था उनकी निगाहों में? કે જે યુવા જાગૃતિ એની કરી છે ને અને યુવા જાગૃતિ માટે જે એની ઘણા વર્ષો બગાડી નાખ્યા છે એ હું 92-93માં આસારામ બાપુનું ધ્યાન કરવા ગયો હતો. આજ સુધીમાં મેં લગભગ 40થી 50 સાધુ સંતોના ધ્યાન કર્યા. એમાં ધ્યાનની પ્રક્રિયા જબરજસ્ત બાપુની અને યુવા જાગૃતિ માટેનું એનું જબરજસ્ત. અને હિન્દુ સંસ્કૃતિમાં તમે જુઓ તો તમામ સાધુ સંતોના જેટલા આવા જે પરિબળો છે ને એ બધા સાધુ સંતોને જેલમાં નાખવામાં આવ્યા છે. તો ખરેખર એ હિન્દુસ્તાન અને હિન્દુ સંસ્કૃતિને કાળજી લેવી જોઈએ અને નોંધ લેવી જોઈએ. પણ એ લોકો આપણે જ્યાં સુધી નહીં સમજવી ને ત્યાં સુધી આપણને કોઈ વસ્તુનો ખ્યાલ નહીં આવે અને આપણે એને ખરેખર સપોર્ટ કરવો જોઈએ. અને આપણે આ નહીં, આપણે તમામ સાધુ સંતોને કોઈ પણ તકલીફ થાય તો આપણે હિન્દુ તે બધા ભેગા થઈને કરો ને ભાઈ અમારો મામલો છે, એમાં સરકાર વચ્ચે નહીં. આજે બીજા બધા વર્ગને બધા મૂળ કરે જ છે ને કે એના સાધુ સંતોને કોઈ પણ વસ્તુની આશા આવે તો તરત કહે છે ભાઈ આમાં સરકાર વચ્ચે ને એમ અમારે તે પતાવી દઈએ છીએ બધું.